ભરૂચ શહેરમાં એક તરફ ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની ચિંતા લોકોમાં વધી રહી છે, ત્યારે બીજી તરફ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરના ડુંગરી વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલી પાણીની ટાંકીમાંથી પાઇપલાઇન લીકેજ થતા લાખો લીટર પાણી બેફામ રીતે રસ્તા પર વહેતું જોવા મળ્યું હતું। સ્થળ પર જોવા મળેલા દ્રશ્યો જાણી વરસાદી માહોલ સર્જાયો હોય તેમ રસ્તા પર પાણી વહેતું નજરે પડ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ લીકેજની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા તેનો કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી અને ભર ઉનાળામાં લાખો લીટર પાણી રસ્તા પર વેડફાતું હોવાને કારણે હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર અને વિપક્ષ પર ઘોર બેદરકારીના આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે જો સમયસર લીકેજને દૂર કરવામાં નહીં આવે તો પાણીનો મોટો બગાડ થશે, જેને અટકાવવું ખૂબ જરૂરી છે। હવે મોટો પ્રશ્ન એ છે કે પાણીના સંરક્ષણ માટે જવાબદાર તંત્ર ક્યારે જાગશે અને આવી બેદરકારી સામે કડક પગલાં ક્યારે ભરશે। જય ભારત। આજે મેં સોશિયલ મીડિયા પર આ 10મો-12મો વિડીયો છે। ભરૂચ ડુંગરી વિસ્તારની જે ટાંકી વારે ઘર લીકેજ થાય છે, હજારો ટન લીટર પાણી વેખરાય છે। કેમ કે આ નગરપાલિકાની આંખ નથી ખુલતી। અને હું આ ચેનલના અને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા નગર સેવકો રહે છે અને વિરોધ પક્ષના નેતા જાતે શમશાદ અલી સૈયદથી રહે છે। જ્યારે આટલા વિડીયો કોઈ વાયરલ કરતો હોય તો તમારે આ વાતની જાણ કરવી પડે નગરપાલિકાને। ભરૂચની જનતાને પીવાનું પાણી નથી મળતું, અહીંયા હજારો ટન લીટર પાણી વેખરાય છે। આ બેદરકારી નગરપાલિકાની છે કે નથી અને વિરોધ પક્ષના નેતા કેમ નથી બોલતા એના બાબતમાં? મારા સોશિયલ મીડિયા પર 10 થી 12 વિડીયો છે, એ વિડીયો બતાવ નહીં તો કે વારે ઘરે આ ટાંકી લીકેજ થાય છે, એની જિમ્મેદારી કોની? અને આ જિમ્મેદારી નગરપાલિકા પૂરી ના કરે ને આવતા દિવસમાં આવો ટાંકી ઉભરાવશે તો મોટું આંદોલન કરશું, જે કે એમનો ભ્રષ્ટાચાર અહીંયાથી દેખાય છે।